નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ। આવતીકાલથી આ મેદાનમાં ખેલ મહાકુંભ શરૂ થવાનો છે, એટલે કે ક્રિકેટનો મહાકુંભ શરૂ થવાનો છે। નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ડાયમંડ વેલી કપનું આયોજન કરવામાં આવ્યું છે। એનપીએલ નવસારી પ્રીમિયમ લીગ 2025 નું આયોજન છે અને એના મુખ્ય સ્પોન્સર છે ડાયમંડ વેલી। તો એના થકી 8 ટીમો વચ્ચે જોરદાર મુકાબલો થવાનો છે। જે ટીમો છે એમાં દેવજી કન્સ્ટ્રક્શન એટલે કે ભરતભાઈ સુખડિયાની પોતાની ટીમ છે, વિશાલભાઈ રાવ એટલે કે લાઈફ ઇનની એક ટીમ છે, સાથે સાથે જે અન્ય ટીમ છે તે જીરલ પટેલની પ્રભાકુંજ ટીમ છે, રોહિલ શેઠનાની પણ અલગ ટીમ છે, આખી જલાલપોરની ટીમ છે। તો કમલ ચેતનાની એટલે કે ગુરુ કૃપાવાળા આપણા કમલભાઈની પણ એક ટીમ છે, દીપકભાઈ પટેલની, અશોકભાઈ રાણા એટલે અશોકા ગ્રુપની પણ એક ટીમ છે અને એમની સાથે સાથે રવિ પટેલની આ 8 માલિકોની ખૂબ સુંદર ટુર્નામેન્ટ યોજાવાની છે। અને ટુર્નામેન્ટ માટે નવસારીના અનેક ખેલાડીઓ આમાં ભાગ લેવાના છે, એના માટે હરાજી યોજાઈ હતી। પરંતુ હવે એ બધું પતી ગયા પછી હવે આપ જોયા છો તે રીતે લુન્સી કોઈનો એક નવો લુક દેખાવા મળી રહ્યો છે। ખરેખર લુન્સી કોઈ એ મેદાન હોવું જોઈએ અને મેદાન જેવું હવે લાગે છે। આખરી ઓપ અપાઈ ગયો છે, બેઠક વ્યવસ્થા છે। આવતીકાલે સંભવતઃ આ ટુર્નામેન્ટનું ઉદઘાટન માટે ગુજરાતના મુખ્યપ્રધાન ચીખલી ખાતે આવવાના છે, ત્યારે અહીંના સ્થાનિક આયોજકોએ એમને વિનંતી કરી છે કદાચ એ આ ઉદઘાટન પ્રસંગે થોડીક સમય માટે હાજરી આપી શકે। હજુ કોઈ પણ ઓફિશિયલી પ્રોટોકોલ આવ્યો નથી, પરંતુ તે સિવાય નવસારી ક્રિકેટ જે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને જલાલપોરના ધારાસભ્ય એવા આરસી પટેલ વિશેષ ઉપસ્થિત રહેવાના છે। અને આ સમગ્ર કાર્યક્રમ માટે કેવી તૈયારી ચાલે છે એ ચોક્કસ નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટને પૂછવાનું છે। શું સાહેબ તૈયારી છે, કેવા પ્રકારનું આયોજન છે અને હવે આખરી ઓપ છે, કલાકો મિનિટો ગણાતી હશે, કેવી રીતે તૈયારીઓ? કારણ કે ગ્રાઉન્ડ તમે આખું તૈયાર કરી નાખ્યું, મસ્ત ગ્રાઉન્ડ દેખાતું થઈ ગયું, હવે બાકીના ખેલાડીઓનો ઉત્સાહ કેવો, તમારી તૈયારીનો આખરી ઓપ કયો? કીધુભાઈ, તૈયારી તમે જોઈ રહ્યા છો અને નવસારીમાં લોકોનો ઉત્સાહ પણ તમે જોઈ જ રહ્યા છો। ઘણો પ્લેયરોમાં ઘણો સારો ઉત્સાહ છે, એ લોકોને બી સારી ટુર્નામેન્ટ અહીંયા રમવા મળશે। અને અમારી ટીમની તૈયારીઓ એવી છે કે ગ્રાઉન્ડ બી અમે સારું બનાવ્યું છે અને એ લોકોને સારી તૈયારી કરી આપેલી છે અમે। ક્રિકેટ ટુર્નામેન્ટ હોય એટલે 8 માલિકો ટકરાવાના, એ તો કદાચ ક્રિકેટ પોતાના ખેલાડીઓ રમાડશે, પણ આયોજકની હાલત ખરાબ થઈ જતી હોય 8 જણાને બેલેન્સ કરવામાં। હજુ તો ટુર્નામેન્ટ શરૂ થવા પહેલા એ બધાને પોતાની માંગ હશે કે મારી મેચ આમ હોય છે, મારી આમ હોય છે, કેવી વિધાઓ અને એને કેવી રીતે તમે સાચવી લીધી? કારણ કે સિંધી છો એટલે તમે પોલીસ તો કરી નાખ્યું હશે, કેવી રીતે પોલીસ કરી નાખ્યા? જીતુભાઈ, આ ટુર્નામેન્ટ એકચ્યુઅલી ક્રિકેટ એટલે એક રમત છે અને લોકોને ભેગા કરવાનું એક સ્થળ છે। જૂના મિત્રો મળે, બધા અલગ અલગ વિસ્તારના પ્લેયરો એક ભેગા થાય, આ કોઈ લડાઈ ઝઘડો નથી આમાં। એટલે અમારી ક્રિકેટમાં બધા લોકો ભેગા થાય અને ઘણા વખત પછી ભેગા થાય મળે એવી અમે તૈયારીઓ કરી છે, આમાં લડાઈ ઝઘડો નથી આવવાનો। ચોક્કસ। તો અહીંયા ક્રિકેટનું મહાકુંભ, હમણાં આપણે બધા મહાકુંભમાં ડૂબકી મારી, પરંતુ અહીંયા ક્રિકેટનો મહાકુંભ યોજાવાનો છે, એના માટેની તડામાર તૈયારીઓ આરંભાઈ ચૂકી છે। ચોક્કસ ખેલ લીલીથી રમાય એવી આશા રાખીએ, કારણ કે નવસારી જિલ્લાના જ બધા આયોજકો છે, ત્યારે અહીંયા ખેલદીલી રહે અને ખૂબ મિત્ર ભાવનાથી આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાય। અને સાથે સાથે આપ જોઈ રહ્યા છો તે રીતે આયોજન સમિતિના અહીંયા લોકો તડકામાં ઉભા રહીને ભડબતા તાપમાં નવસારી શહેરમાં એક સારી ટુર્નામેન્ટ આપવા માટે, ખેલાડીઓને એક પ્રોફેશનલ ટ્રેનિંગ આપવા માટે અને ખેલાડીઓ પ્રોફેશનલ ટુર્નામેન્ટમાં કેવી રીતે રમે એના માટે ખૂબ સુંદર તક આપવાનો આ પ્રયાસ છે। આવતીકાલેથી એનો આરંભ થઈ જવાનો છે। ચોક્કસ અમારો પ્રયાસ છે સંચાલકો સાથે, જો એ લોકોને મંજૂરી મળશે તો આ તમામ મેચો અમે ઝટપટ ન્યૂઝ પર તમને લાઈવ બતાવીશું। અમારી યુટ્યુબ ચેનલ ઝટપટ ન્યૂઝ પર અમે આ તમને લાઈવ બતાવવા પણ કોશિશ કરીશું। તો દેશમાં, હા, વિદેશવાળા તમે ટેન્શન નહીં લેતા, એ લાઈવ બતાવીશું પણ તમને પાછું જોવા મળશે। હા, અહીંયા તો દિવસ આ રમાવાની, તમારે કેનેડામાં 12 વાગે હશે, આ હશે, તો એનું ટેન્શન ના લેતા, અમે એનું રેકોર્ડેડ પણ તમને મૂકીશું, એટલે તમે શાંતિથી જોઈ શકશો। અને ચોક્કસ અહીંયા ચોગ્ગા છગ્ગા લાગશે, પણ તમે પણ કોમેન્ટના ચોગ્ગા છગ્ગા મારજો, આયોજનને બિરદાવજો, કારણ કે એક આયોજન કરવા માટે કેટલી મુશ્કેલી થાય છે એ મને ખબર છે। ખામીઓ શોધવી બહુ ઈઝી હોય છે, આપણે વાતે ખામી શોધી શકીએ, પણ જ્યારે કામ કરીએ ત્યારે ખબર પડે કે કેવી રીતે કામ થાય છે। તો એ આયોજકોને બિરદાવજો, કારણ કે કોઈકે તો પ્રયાસ કર્યો છે। એનપીએલ એટલે કે નવસારી પ્રીમિયમ લીગ અગાઉ શરૂ થઈ હતી, પણ કેટલાક કારણોસર, ચોક્કસ કહું કે કેટલાક કારણોસર નહીં, ટાટિયા ખેંચને કારણે બંધ થઈ હતી। લોકોએ આ ટુર્નામેન્ટને, કેટલા લોકોએ હવનમાં હાડકા નાખ્યા હતા અને બોલો નાખ્યા હતા, પરંતુ ફરી આ ટીમ અને આ ટુર્નામેન્ટ ઊભી થઈ છે। તો ચોક્કસ હવે હાડકાના નખતા, કારણ કે ક્યાંક આમાંથી કોઈક છોકરાનું ભવિષ્ય બની જશે, કોઈક ક્રિકેટર આપણી ઇન્ડિયન ટીમમાં આવી જશે, અથવા તો કોઈ નવસારીનું ગૌરવ વધારી શકશે। તો સારું ના કરીએ તો કંઈ નહીં, પણ જે લોકો સારું કરીએ છીએ અને બિરદાવીએ, ચોક્કસ હું એક પત્રકાર તરીકે આમાં હજારો ખામી કાઢી શકું એમ છું, હજારો આયોજનમાં હજારો ભૂલ થઈ હશે, પરંતુ એવું માનું છું કે એક હકારાત્મક પત્રકારિતા પણ હોવી જોઈએ। એટલે આમાં હું ખામી નહીં
પરંતુ આ એક સારી કામ છે અને એ સારી કામગીરીને બિરદાવું છું. તમે પણ બિરદાવજો, કારણ કે આપણે કોઈક સારું કામ કરે તો એને ટેકો આપીએ અને એ પ્રયાસ થકી આ નવસારી ડાયમંડ વેલી કપ અને નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આ ટુર્નામેન્ટ આવતીકાલથી ચાલુ થાય છે. રોજ જોઈશું, સમય મળે ત્યારે ચોક્કસ આપણે પણ આપણી કોમેન્ટના ચોગ્ગા સગ્ગા મારીશું, પણ ખુશીના બિરદાવજો. કોઈ સારો છોકરો ક્રિકેટ રમતો હોય તો એને ચોક્કસ પ્રોત્સાહન આપજો અને એ જ રીતે ક્યાંક તમારું એક પ્રોત્સાહન એ બાળકના જીવનને અલગ રીતે લઈ જાય. તો જોતા રહો આ જ રીતે નવસારી લાઈવ.